નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સંસ્કૃતનો પાઠ ત્રીજો આપણે આજે શરૂ કરીશું. પાઠનું નામ છે પરમમ નિધાનમ, એટલે કે શ્રેષ્ઠ ખજાનો. આપણે બધા જાણીએ છીએ કે ખજાના ઘણા બધા હોય, એમાં સોનું, રૂપું, હીરા, માણેક એ કોઈ પટારાની અંદર મૂકી દેવામાં આવે અને એને પછી એક ખજાના તરીકે આપણે ઓળખીએ છીએ કે ભાઈ આ ખજાનો છે, ધનનો ભંડાર છે. તો અહીંયા આપણને એક પાઠ આપવામાં આવ્યો છે શ્રેષ્ઠ ખજાનો. તો શ્રેષ્ઠ ખજાનો કોને કહેવાય એ વિશેની એક સરસ મજાની વાત અહીંયા કરવામાં આવેલી છે. મિત્રો, પુસ્તક ખોલો અને એમાં જે પ્રસ્તાવના છે એ પ્રસ્તાવનામાં થોડું લક્ષ્ય રાખો, પછી આપણે આગળ વધીએ. ઈસવીસનની 11મી સદીમાં માલવ પ્રદેશ, હાલનો મધ્યપ્રદેશ, માલવ પ્રદેશ છે એ અત્યારનો જે છે મધ્યપ્રદેશ, એને માલવ પ્રદેશ પહેલા કહેવામાં આવતો હતો. તો એમાં રાજા ભોજ થઈ ગયા. ધારાનગરીમાં રહીને રાજા ભોજે તે સમયે જેવી કીર્તિ પ્રાપ્ત કરી હતી તેવી આજે પણ છે. એમની સુંદર રાજ્ય વ્યવસ્થા, જટિલ પ્રસંગોમાં પણ ન્યાય આપવાની કુશળતા તથા વિદ્વાનોની ગુણવત્તાની પરખ વિશેની કેટલીય રમૂજી કથાઓ આજે લોકમાં પ્રચલિત છે. આવી કથાઓનો સંસ્કૃતમાં રચાયેલો એક સંગ્રહ ભોજ પ્રબંધ ના નામે જાણીતો છે. આમાં રાજા ભોજને કેન્દ્રમાં રાખીને અનેક ઘટનાઓ વર્ણવવામાં આવી છે, જેમાં કાવ્યાત્મક ચમત્કૃતિઓ ધરાવતા અનેક પદ્યોનો સમાવેશ થાય છે. મિત્રો, અહીંયા રાજા ભોજ એમનું જે બલ્લાળ પંડિત થઈ ગયા, એમણે ભોજ પ્રબંધ નામનો એક ગ્રંથ આપ્યો આપણને સંસ્કૃત સાહિત્યમાં, અને એમાં ભોજ રાજા વિશેના જે કોઈ પ્રસંગો બનેલા હતા એ સમયે, તો એ ભોજ રાજાના પ્રસંગોને બહુ સરસ રીતે એમાં વર્ણવ્યા છે. તો આજે પણ એ કથા આપણા માટે અનુકરણીય છે અને વિદ્વાન અને રસિકો માટે બહુ આનંદનો વિષય છે. તો આપણે પરમ નિધાનમ, એમાં ભોજ રાજા એ વિદ્વાન હતા, પોતે સાહિત્ય રસિક હતા, પ્રજાપ્રિય હતા. એમના રાજ્યમાં વિદ્વાનો આવતા હતા અને વિદ્વાનોને આશ્રય પણ આપતા હતા. વિદ્વાનો સાથે સાહિત્યની ચર્ચા પણ કરતા હતા. ઘણા બધા પ્રસંગો એવા પણ છે કે ભોજ રાજા અને કાલિદાસ એમના જીવન વિશેની પણ એમાં કેટલીક બાબતો આપવામાં આવેલી છે, કેટલાક પ્રસંગો આપવામાં આવેલા છે. આ પાઠમાં ભોજ રાજા અનેક વિદ્વાન યુવક છે. એ વિદ્વાન યુવક પોતાને ઘટ પંડિત માને છે. ઘટ પંડિત એટલે શું? જેમ ગળામાં છલોછલ પાણી ભરેલું હોય છે, એવી જ રીતે પેલો યુવાન પંડિત એવું માને છે કે મારામાં પણ એવું જ્ઞાન ભરેલું છે, હું પણ એટલો જ જ્ઞાની છું. એટલા માટે એ પોતાને ઘટ પંડિત માને છે. રાજા જ્યારે એને પૂછે છે, રાજા મહેલના ઝરૂખાની અંદર બેઠેલા હોય છે અને એ વખતે પેલો યુવાન પસાર થતો હોય છે અને યુવાન સાથે વાતચીત થાય છે, ત્યારે યુવાન એમ કહે છે કે હું ઘટ પંડિત છું. હવે રાજાને એમ થાય છે કે મારા રાજ્યની અંદર ઘણા બધા વિદ્વાનો છે, ચલો આને, એ પોતાની જાતને ઘટ પંડિત માને છે એટલે કે બહુ વિદ્વાન માને છે, તો એની સાથે ચર્ચા કરી લો. એટલે પોતાના આવાસમાં, પોતાના મહેલમાં બોલાવે છે અને પછી જે ચર્ચા થાય છે એ આપણા પદાર્થો જે છે, જુદા જુદા પદાર્થો છે સંસારના, એ પદાર્થો એક કરતા બીજો ચડિયાતો છે. તો એ પદાર્થોને પોતે જાણે કે પોતે એ પદાર્થ છે, એ પ્રમાણે રાજા અને પેલો યુવાન
વિદ્વાન પંડિત આ બંનેનો વાર્તાલાપ થાય છે તો એમાં કોણ ચડિયાતો છે પેલો વિદ્વાન એમ સમજે છે કે હું રાજા કરતા ચડિયાતો છું રાજા પણ એમ માને છે કે હું પેલા વિદ્વાન કરતા ચડિયાતો બની જાઉં આમ પરસ્પર વાર્તાલાપ ચાલે છે એમાં બહુ મજાની વાત છે તો એ આપણે આ આનંદનો વિષય છે આપણે આનંદ માણીએ અને પાઠ સમજીએ તો ચાલો આપણે શરૂ કરીએ બંને વચ્ચેની શું વાતચીત થાય છે તમારે બરાબર ધ્યાન રાખવાનું છે જે અપરિચિત શબ્દો આવે છે એ પણ હું અહીંયા નોંધવાનો છું એટલે તમારે પણ પુસ્તકમાંથી ધ્યાન રાખીને એ નોટબુકમાં નોંધવાના છે અને સાથે સાથે અનુવાદ પણ સમજવાનો છે તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ ભોજનામ નૃપતિઃ વિદ્યાપ્રિયઃ કલાપ્રિયઃ પ્રજાપ્રિયઃ ચ આસીત ભોજ નામના રાજા વિદ્યાપ્રેમી કલાપ્રેમી અને પ્રજાપ્રિય હતા આસીત નો અર્થ થાય છે હતા આસીત હતા અતઃ તસ્ય રાજસભાયામ આથી તેમની રાજસભામાં દૂર દેશોમાંથી અનેક વિદ્યા વિશારદાઃ વિદ્યામાં પ્રવીણ પંડિતાઃ સમાગચ્છન્તિ સ્મ અનેક વિદ્યામાં નિપુણ પંડિતો સમાગચ્છન્તિ સ્મ એટલે આવતા હતા વિદ્યા વિશારદા એટલે વિદ્યામાં નિપુણ વિદ્યા વિશારદા વિદ્યામાં નિપુણ વિદ્વાન સમાગચ્છન્તિ સમાગચ્છન્તિ નો અર્થ થાય છે આવે છે પણ અહીંયા આપણે સ્મ મૂકી દીધો એટલે એનો અર્થ થશે ભૂતકાળ તો એનો અર્થ થશે આવતા હતા આ બાબત પણ મિત્રો તમારે સમજવાની છે કે જ્યારે કોઈ પણ વર્તમાન કાળનું રૂપ હોય અને પછી એની પછી સ્મ મૂકી દેવામાં આવે તો એ અર્થ ભૂતકાળ બની જાય છે સમાગચ્છતિ એટલે આવે છે પણ ગચ્છતિ સ્મ અહીંયા બહુવચન છે તો આપણે બહુવચન લખીએ સમાગચ્છન્તિ સ્મ એટલે આવતા હતા દૂર દેશમાંથી રાજસભામાં વિદ્યામાં નિપુણ પંડિતો આવતા હતા તો હવે શું બને છે એકદા ભોજ એકદા એટલે એકવાર ભોજ એટલે કે ભોજ રાજા પ્રાસાદસ્ય ગવાક્ષે ઉપવિષ્ટ આસી પ્રાસાદસ્ય પ્રાસાદ એટલે મહેલ અને પ્રાસાદસ્ય એટલે મહેલના ગવાક્ષે ગવાક્ષેનો અર્થ મિત્રો થાય છે ઝરૂખો જે રાજા મહારાજાઓ પોતાનો મહેલ હોય ત્યાં એના ઉપર એક બીજો પોતાને બેઠક મેળવી લે અને ચારે બાજુ નજર રાખે એટલા માટે લોકો ઉપર પણ એક બેસવા માટે બનાવતા હતા એને કહેવાય છે ઝરૂખો ઉપવિષ્ટ આસિત બેઠેલા હતા ઉપવિષ્ટ એટલે બેઠેલા હતા પોતાના ઝરૂખામાં બેઠેલા હતા રાજા સમાર્ગે એકમ નવાગંતુકમ અનભિજ્ઞ યુવકમ પશ્યતિ સહ એટલે તેઓ અથવા તે માર્ગે રસ્તામાં એકમ નવાગંતુકમ એક નવા આવનાર નવાગંતુકમ એટલે નવા આવનાર નવાગંતુકમ નવા આવનાર
આવનાર અનવિજ્ઞમ, અનવિજ્ઞમ નો થાય છે અજાણ્યા, અજાણ્યા યુવકમ પશ્યતિ, યુવકને જોવે છે, તેઓ માર્ગમાં એક નવા આવનાર અજાણ્યા યુવકને જોવે છે, તસ્ય પરિચયમ જ્ઞાતુમ, તેનો પરિચય મેળવવા માટે, જ્ઞાતુમ એટલે મેળવવા માટે, જાણવા માટે, તેનો પરિચય જાણવા માટે સહતમ, તેઓ તેને, સનો અર્થ થાય છે તે, પણ આપણે એને માનવાચક લઈશું એટલે સહ, તેઓ તેને પ્રાસાદે આવયતિ, પ્રાસાદે એટલે મહેલમાં, મહેલમાં આહવયતિ, આહવયતિ એટલે બોલાવે છે, બોલાવે છે, તેનો પરિચય જાણવા માટે મહેલમાં બોલાવે છે. તત તયોઃ મધ્યે એવં વાર્તાલાપ સંજાત, તતસ્તયોઃ સંધિ છે, આપણે સંધિ આ રીતે લખીશું, તતઃ તયોઃ, તે બંનેની વચ્ચે વર્ત થશે એનો પછી, પછી તે બંને વચ્ચે, પછી તે બંને વચ્ચે, બંનેની, બંનેની મધ્યે, મધ્યે એટલે વચ્ચે, તે બંનેની વચ્ચે એવં વાર્તાલાપ સંજાત, એવં એટલે આ પ્રમાણે, આ પ્રમાણે વાર્તાલાપ સંજાત એટલે વાર્તાલાપ થયો. હવે વાર્તાલાપ કઈ રીતે થાય છે, ભોજ અને એનો યુવાન છે એ બંને વચ્ચે કેવા પ્રકારનો વાર્તાલાપ થાય છે, બહુ મજાની વાત છે. તો હવે આપણે આગળ વધીએ. ભોજ વદતિ, એના બે પ્રકાર છે, એને કહીશું વદતિ, કહે છે, ભોજ વદતિ, ભોજ કહે છે, ભવાન કહ વર્તતે, બંને વચ્ચે વાતચીત ચાલે છે, ભવાન કહ વર્તતે, તમે કોણ છો, યુવક વદતિ, યુવક કહે છે, અહમ ઘટ પંડિત અસ્મિ, હું ઘટ પંડિત છું. ભોજ વદતિ ઘટ પંડિત, ઘટ પંડિત, કિમ નામ ઘટ પંડિત ઇતિ, ઘટ પંડિત એટલે શું, કિમ નામ ઘટ પંડિત ઇતિ, ઘટ પંડિત એટલે શું. યુવક વદતિ યથા ઘટે પરિપૂર્ણમ જલમ તિષ્ઠતિ, યથા એટલે જેમ, ઘટે એટલે ઘડામાં, યથા જેમ, ઘટે ઘડામાં, જેમ ઘડામાં, પરિપૂર્ણમ જલમ તિષ્ઠતિ, પરિપૂર્ણમ એટલે છલોછલ, પરિપૂર્ણમ છલોછલ, સંપૂર્ણ, છલોછલ એટલે કે સંપૂર્ણ, જલમ તિષ્ઠતિ પાણી હોય છે, તથૈવ તેજ પ્રમાણે, તથૈવ એટલે તેજ પ્રમાણે, અથવા તેમજ, તેમજ મયી પરિપૂર્ણ જ્ઞાનમ વર્તતે, મયી એટલે મારામાં, મારામાં જ્ઞાનમ વર્તતે એટલે જ્ઞાન છે, જેમ પેલા ઘડામાં છલોછલ પાણી હોય છે એવી રીતે મારામાં છલોછલ જ્ઞાન છે, આવું પેલો ઘટ પંડિત છે માને છે. અહમ અતઃ આથી, અતઃ નો અર્થ મિત્રો થાય છે આથી, અતઃ આથી અર્થાત એટલા માટે, અહમ સ્વાત્માનમ ઘટ પંડિતમ
સ્વાત્માનમ, સ્વાત્માનમ એટલે પોતાને, પોતાને પોતાની જાતને, ઘટ પંડિતમ મન્યે, ઘટ પંડિત માનું છું, હું માનું છું. પોતાને ઘટ પંડિત માનું છું. હવે ભોજરાજા બોલે છે ભોજઃ વદતિ, ભોજરાજા કહે છે યુવકસ્ય ગર્વપૂર્ણા ઉક્તિમ શ્રુત્વા, યુવાનની ગર્વપૂર્ણ ઉક્તિ એટલે વચન સાંભળીને સ્વાત્માનમ પોતાને તતોપી અધ્યકમ, તતઃ અપી અધિકમ તેનાથી પણ વધારે મત્વા માનીને અહંકારેણ સહ, અહંકારની સાથે, કારણ કે રાજા ભોજ ખૂબ જ વિદ્વાન હતા એટલે પેલો પણ સામે પંડિત છે, યુવક છે અને એ પોતાને ઘટ પંડિત માને છે એટલે રાજાને પણ થોડો અહંકાર છે એટલે પોતાની જાતને એના કરતા પણ થોડો વધારે છે એમ માનીને અહંકારની સાથે બોલે છે. અહીંયા મિત્રો કેટલાક શબ્દો છે ગર્વપૂર્ણામ એટલે ગર્વથી પૂર્ણ, એનો કરજો ગર્વપૂર્ણામ, ગર્વથી પૂર્ણ, ગર્વથી પૂર્ણ, ગર્વથી ભરેલી, ગર્વ એટલે અભિમાન, અભિમાનથી ભરેલી ઉક્તિ શ્રુત્વા, ઉક્તિનો અર્થ તમને ખ્યાલ આવી જશે પણ શ્રુત્વા છે એનો અર્થ થાય છે સાંભળીને, વચનને સાંભળીને, ઉક્તિ એટલે વચનને સાંભળીને સ્વાત્માનમ પોતાને તતો અપી અધિકમ, તતઃ અપી તેના કરતા પણ અધિકમ, અધિકમ એટલે વધારે, આ સંધિ પણ થઈ જશે મિત્રો, અધિકમ નો અર્થ થાય છે વધારે એટલે અર્થ ઘટન પણ થઈ જશે. તતોપ્ય અધિકમ નો અર્થ થશે તતઃ અપી અધિકમ તેનાથી પણ વધારે, મત્વા માનીને, તેનાથી પણ વધારે માનીને અહંકારેણ સહ, અહંકાર સાથે બોલે છે. રાજા કઈ રીતે એની અંદર પરિવર્તન થયું યુવાનની વાણી સાંભળીને એ કૌશમાં આપી દીધું છે કે રાજાએ જ્યારે પેલો યુવાન ઘટ પંડિત પોતાને માને છે તો રાજાને પણ થોડો અહંકાર થાય છે એટલે એ અહંકાર જે રાજાની અંદર પ્રવેશ્યો છે તો એ અહીંયા આપણને કૌશમાં આપ્યો છે તો એ તમારે સમજવાનું છે. પછી રાજા બોલે છે યદિ ત્વમ ઘટઃ અસી, જો તમે ઘડો છો તર્હિ અહં મુદ્ગરત્વેન વર્તે, તો હું મુદ્ગરની જેમ વર્તું છું. મુદ્ગરત્વેન હથોડાની જેમ, મુદ્ગરત્વેન, મુદ્ગરત્વેન વર્તે અર્થાત હું, મુદ્ગરનો અર્થ થાય છે હથોડો, હથોડાની જેમ વર્તું છું, હું હથોડાની જેમ વર્તું છું. મુદ્ગર સ્વકીયેન પ્રહારેણ ઘટમ વિનાશયતિ, મુદ્ગર પોતાના પ્રહારથી, સ્વકીયેન એટલે પોતાના, સ્વકીયેન પોતાના, પ્રહારેણ પ્રહારથી, પોતાના પ્રહારથી ઘટમ વિનાશયતિ ગળાનો નાશ કરે છે. મિત્રો તમને ખબર છે એક બાજુ ગળો હોય એક બાજુ હથોડો હોય તો વિજય કોનો થાય? હથોડાનો થાય ને. તો એવી રીતે પેલો પંડિત છે પોતાને ઘટ પંડિત માને છે એટલે રાજાએ કહે છે કે તું ઘટ પંડિત હોય ને તો હું મુદ્ગરત્વેન વર્તે એટલે હું હથોડાની જેમ વર્તીશ અથવા વર્તું છું. એટલે કે તું ઘડો છે તું હથોડો છું તો ઘડા આગળ પેલો હથોડાની આગળ
વિનાશ કરું છું. અહમપી ઘટ રૂપમ એટલે ઘડારૂપી, ઘટ રૂપમ ઘડારૂપી ભવંતમ તમને વિનાશયામી વિનાશ કરું છું. નાશ કરું છું. ચલો આગળ જોઈએ. અહમપી ઘટ રૂપમ ભવંતમ વિનાશયામી. અહમપી એટલે અહમ અને અપી બે શબ્દો અહીંયા પણ છે, તો એ પણ આપણે નોંધી લઈએ. બે શબ્દો આવી રીતે છે, અહમ અપી હું પણ ઘટ રૂપમ ભવંતમ વિનાશયામી ઘડારૂપી તમને વિનાશ કરું છું અથવા એટલે કે તમારો વિનાશ કરું છું. યુવક કહે છે યદિ ભવાન મુદ્ગરત્વેન વર્તિષ્યતે જો તમે અથોડાની જેમ વર્તશો, વર્તિષ્યતે એટલે વર્તશો, વર્તશો એટલે એવું વર્તન કરશો એમ અર્થ થાય એનો. જો તમે અથોડાની જેમ વર્તન કરશો તર્હિ અગ્નિ ભવામી તો હું અગ્નિ બનું છું. અગ્નિ ભવામી અગ્નિ બનું છું. ભવામી એટલે બનું છું. દહન કરવા અગ્નિ ભૂત્વા, દહન કરવા એટલે દહનનું કામ કરનાર, દહન કરવા અર્થાત આપણે લખીશું બાળનારો, એવું પણ લખીશું આપણે બાળનારો, દહન કર્મ કરનારો. અગ્નિ ભૂત્વા અગ્નિ બનીને, ભૂત્વાનો અર્થ થશે બનીને. દહન કર્મ એટલે બાળનારો, દહન કર્મ કરનારો અગ્નિ બનીને મુદ્ગરમ ભસ્મ કરિષ્યામી. મુદ્ગરને ભસ્મ કરીશ, અથોડાને ભસ્મ કરી દઈશ. કરિષ્યામી એટલે કરીશ. આ મિત્રો બધા રૂપો છે ભૂતકાળના છે, સામાન્ય ભવિષ્યકાળના છે. સોરી, કરિષ્યામી એટલે હું કરીશ. આ બધા જે રૂપો છે એ સામાન્ય ભવિષ્યકાળના છે. કેટલાક રૂપો કરિષ્યામી એટલે હું કરીશ. આ રીતે વાતચીત આગળ વધે છે. ભોજ વદતિ ભોજ કહે છે ત્વમ યદિ વન્નિત્વેન વર્તિષ્યસે જો તમે વન્નિત્વેન એટલે અગ્નિની જેમ, એનો અર્થ થશે અગ્નિની જેમ. વન્નિત્વેન અર્થાત અગ્નિની જેમ, અગ્નિની જેમ. વર્તિષ્યસે એટલે વર્તશો, વર્તિષ્યસે વર્તશો એ આગળ રૂપ આવી ગયું છે. જો તમે અગ્નિની જેમ વર્તશો તર્હિ અહમ વૃષ્ટિ ભવિષ્યામિ તો હું, તર્હિ એટલે તો, તર્હિ તો અહમ વૃષ્ટિ ભવિષ્યામિ. વૃષ્ટિ એટલે વરસાદ, ભવિષ્યામિ એટલે બનીશ, ભવિષ્યામિ બનીશ, હું બનીશ, હું બનીશ. જો તમે અગ્નિ બનશો એટલે કે અગ્નિની જેમ વર્તશો તર્હિ અહમ વૃષ્ટિ ભવિષ્યામિ. રાજા ભોજ એવું બોલે છે તો કે હું વરસાદ બનીશ. વૃષ્ટિ પુરત વરસાદની આગળ, વૃષ્ટિ પુરત વરસાદની આગળ, વરસાદની આગળ વન્નિ સ્થાતું ન શક્નોતિ અગ્નિ ઉભો રહી શકવા માટે શક્તિમાન નથી. વરસાદ થતો હોય તો અગ્નિ રહી શકે નહીં.
તો વહ્નિ એટલે અગ્નિ, અગ્નિ સ્થાતુમ, સ્થાતુમ નો અર્થ થાય છે ઊભા રહેવા માટે, ઊભા રહેવા માટે, ન શક્નોતિ એટલે શક્ય નથી, શક્તિમાન નથી, ઊભા રહેવા માટે શક્તિમાન નથી. વરસાદની સામે તો અગ્નિ ઊભા રહી શકતા નથી. વૃષ્ટિ પુરતઃ વહ્નિ સ્થાતુમ ન શક્નોતિ તથા ત્વમપि મમ પુરતઃ સ્થાતુમ ન શક્નોષિ, તથા તેમ ત્વમપि તમે પણ મમ પુરતઃ એટલે મારી આગળ સ્થાતુમ ન શક્નોષિ એટલે ઊભા રહેવા માટે શક્તિમાન નથી, તમે મારી આગળ ઊભા રહી શકશો નહીં. યુવક વદતિ, યુવક કહે છે, આ તો વાત આગળ વધી ગઈ, એકબીજાનું જ્ઞાન હવે પ્રદર્શિત થવા માંડ્યું છે. પૂર્ણસ્થી એકબીજાનું જ્ઞાન કેવું છે એ આપણે જાણી શકીએ છીએ આપણી વાતચીત ઉપરથી. મિત્રો જ્યારે માણસ બોલે છે ને ત્યારે માણસની અંદર કેટલું જ્ઞાન પડેલું છે આપણે જાણી શકીએ છીએ. અહીંયા પેલો યુવાન પણ વિદ્વાન છે, રાજા ભોજ પણ વિદ્વાન છે, તો એ જે પદાર્થોનું વર્ણન કરે છે કે જે પદાર્થો વિશે વાત કરે છે તો એ પદાર્થોની વિશેષતાની અમને ખબર છે, તો એ બધી બાબત અહીંયા જણાવવામાં આવેલી છે. આ પાઠને બરાબર સમજજો, અપરિચિત શબ્દો છે તૈયાર કરજો, એનો અનુવાદ છે તૈયાર કરજો, એના જે સ્વાધ્યાયની અંદર જે પ્રશ્નોના જવાબ પ્રશ્નો આપેલા છે એ પુસ્તકમાંથી જવાબ શોધી કાઢજો અને એ રીતે તમે તૈયારી કરજો. સંધિ છે એ પણ તમે તૈયાર કરજો અને આ રીતે તૈયારી કરજો.